હતો। આ શાળામાં મેં ધોરણ 1 થી ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો છે, જેથી આ શાળાના શિક્ષકો અને મારા મિત્રો સાથે દિલનો તાર જોડાઈ ગયો છે, જે તોડવાથી પણ નહીં તૂટશે। અમારા વર્ગ શિક્ષક ગણેશભાઈ ગેહલોત એમણે અમને સારા સંસ્કાર આપ્યા। એમને નાના છોડથી વિશાળ વૃક્ષ બનાવ્યું। એમને ધોરણ 6 થી ધોરણ 8 સુધી અમારો સાથ આપ્યો, અમને સારો માર્ગ બતાવ્યો। હું ગોવિંદભાઈ સાહેબનો પણ એટલો જ આભાર માનું છું કે એમને અમને બહુ જ સારી રીતે ગુજરાતી ભણાવ્યું છે। એમના પ્રાર્થના ખંડમાં જોક્સ કહેવા, સારા ગીતો રજૂ કરવા એ અમને હંમેશા યાદ રહેશે। હું વિક્રમભાઈ સાહેબનો પણ અને ચિરાગભાઈ સાહેબનો પણ એટલો જ આભાર માનું છું કે એમને ધોરણ 1 થી ધોરણ 5 સુધી ધોરણ 5 મજાક મસ્તી સાથે પસાર કરાવ્યો। હું ઠાકોર ગણેશભાઈ સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે એમને અમને પ્રાર્થના ખંડમાં સારા બાળગીતો રજૂ કરાવ્યા। હું ધન્યવાદ આપું છું ગોરધન સાહેબને કે જેમણે મસ્તી મજાક સાથે વિજ્ઞાનને સરળ બનાવીને અમને જ્ઞાન આપ્યું। હું ધન્યવાદ આપું છું દેવેન્દ્ર સાહેબને કે જેમણે અમને આગળ વધવા ઇંગ્લિશનું જ્ઞાન આપ્યું। આજના જમાનામાં ગમે ત્યાં જઈએ ત્યાં ઇંગ્લિશ આવડવું જોઈએ, એ ઇંગ્લિશને સરળ બનાવી અમને શીખવાડ્યું દેવેન્દ્ર સાહેબે। હું ધન્યવાદ આપું છું ડાયાભાઈ સાહેબને કે જેમને કડક થઈ અમને સારી શિસ્ત શીખડાવી। અને સાથે ત્રણેય બહેનોને પણ ધન્યવાદ આપું છું કે જેમને કોઈ પણ કાર્યક્રમ હોય તો તેમાં મદદરૂપ બન્યા। હું ધન્યવાદ કરું છું તમામ શિક્ષકોને કે જેમણે અમને સારો માર્ગ બતાવ્યો। જો વિદ્યાર્થી ગાડી છે તો શિક્ષક પેટ્રોલ છે, જો વિદ્યાર્થી ચાંદની છે તો શિક્ષક ચંદ્ર છે, जो विद्यार्थी मकान છે तो शिक्षक ईंट છે। सही क्या है गलत क्या है ये सबक पढ़ाते हैं आप, सही क्या है गलत क्या है ये सबक पढ़ाते हैं आप, झूठ क्या है सच क्या है ये समझाते हैं आप। जब सूझता नहीं कुछ भी राहों को सरल बनाते हैं आप। आ शाळाए મને રડતા શીખડાવ્યું, આ શાળાએ મને હસતા શીખડાવ્યું, આ શાળાએ મને રમતા શીખડાવ્યું, આ શાળાએ મને ભણતા શીખડાવ્યું, આ શાળાએ મને જીવન કેવી રીતે જીવવું એ શીખડાવ્યું। હું ક્યારેય આ શાળાને નહીં ભૂલી શકું। એક આદર્શ વિદ્યાર્થી બનવા આ શાળાના શિક્ષકોનો ફાળો છે। શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ સાહેબ જેમને શાળાનું નાનું મોટું કામ સંભાળ્યું, આવા આચાર્ય મળવા અમારા નસીબની વાત છે। That one person who build our future, that one place where build our future, that person is teacher and place is school। હું આ શાળામાં મારું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરું છું। હું આગળનું શિક્ષણ મેળવવા માધ્યમિકમાં પ્રવેશ કરીશું। મારી આવી આશા છે કે આ શાળામાં હું આદર્શ વિદ્યાર્થીની બની રહીશ, એ જ રીતે માધ્યમિક શાળામાં પણ આદર્શ વિદ્યાર્થીની બનીને ભણું। હું મારી વાલીને વિરામ આપતા કહું છું કે જો મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો। અસ્તુ।